તો જય માતાજી બધાને સ્વાગત છે ફરી તમારો અમારા દેશી મિની બ્લોગની અંદર. તો મિત્રો આજે અમારે તુલસીશ્યામ જવાનું હતું તો હાલીને જ નીકળી ગયો. અરે હાલીને જ જવાનું, આપણે બળવંતભાઈ અડધેથી આ લેવા આવવાના હતા તો બળવંતભાઈ આવી ગયા. હું બળવંતભાઈ ને જીગરભાઈ પણ આપણે હારે હતા તો અમે ત્રણેય નીકળી ગયા. ભાઈ પહેલા તો પેટ્રોલ ગાડીમાં પુરાવી લીધું. મોસમની મજા લેતા લેતા આપણે પૂગી ગયા તુલસીશ્યામના ગેટ પાસે. પછી આપણે ગેટ વટીને જંગલની અંદર એન્ટ્રી કરી લીધી સીધા પૂગી ગયા ભાઈ તુલસીશ્યામને. ભાઈ જો મસ્તનું ટ્રાફિક નતું તો મજા આવશે આજને. પછી પહેલા તો ગરમ કુંડે વહી આવ્યા કારણ કે ભાઈ હાથ પગ ધોવા પડે તો અમે પહેલા હાથ પગ ધોઈ નાખ્યા. પાણી બહુ ગરમ હતું. પછી ભાઈ આપણે ઓલીપા જવાનું એક ચેલેન્જ થયો ભાઈ ઓલીપા જવાનું આમાંથી. પછી એ બાજુથી પાછું આ બાજુ આવવાનું ને પછી ભાઈ ગરમ કુંડમાં હાથ પગ ધોઈને પછી મંદિરે આવી આવ્યા. ફૂલ બ્લોગ પણ આપણી ચેનલમાં અપલોડ થઈ ગયો છે તો આપણા ચેનલના નામ નીચે ટાઇટલ શો થતું તો ત્યાંથી યાદથી જોઈ આવજો. પછી ઠાકોરજીના દર્શન કરીને હવે જવાનું છે રૂકમણીમાં જ્યાં રિહાઈને આપણે ઉપર ડુંગરે છે મંદિર ત્યાં. તો ત્યાં અમે પૂગ્યા ને ભાઈ જ્યાં જો ટ્રાફિક કાંઈ નતું તો બહુ મજા આવશે ને આનો નજારો તો ભાઈ કાંઈ ઘટે નહીં એવો હતો. પછી હું જીગરભાઈ ને બળવંતભાઈ ઘડીક અહીંયા ટ્રાફિક નતું તો બેઠા બેહીને પછી નીચે આવ્યા ત્યાં તો ભાઈ વાનરભાઈ જોવા મળી ગયા. પછી ભાઈ 11:30 થવા આવ્યો હતો તો હરિહરનો હાથ પડ્યો તો અમે પ્રસાદ લઈ લીધો. પ્રસાદ લઈને હવે ઘેર જવાનું ટાણું થયું. તો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નવો બ્લોગ.